નમસ્તે. ભારતના ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક, સરળ અને વિશ્વાસપાત્ર બનાવવા માટે છેલ્લા 6 મહિનામાં 28 નવી પહેલ કરી છે અને આ પહેલને 6 ભાગમાં વહેંચવામાં આવી છે. રાજકીય પક્ષો સાથે સહભાગિતા, ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતા, ટેકનોલોજીનો ઉપયોગ, મતદાતા યાદીમાં શુદ્ધતા, મતદાન પ્રક્રિયામાં સરળતા અને ક્ષમતા નિર્માણ. આ શ્રેણીમાં આજે આપણે ઉમેદવારોને મતદાન કેન્દ્રથી 100 મીટરથી દૂર બૂથ સ્થાપિત કરવા વિશેની પરવાનગી વિશે વાત કરશું. તો તમને જણાવી દઈએ કે ભારતના ચૂંટણી પંચે ઉમેદવારોને મતદાન કેન્દ્રથી 100 મીટરથી દૂર બૂથ સ્થાપિત કરવાની પરવાનગી આપી છે, જેમાં જો મતદાતાઓ પાસે ઓફિશિયલ એટલે કે સત્તાવાર VIS ના હોય તો રાજકીય પક્ષના પ્રતિનિધિઓ એમને અનૌપચારિક ઓળખપત્ર જારી કરી શકે છે. આગળની શ્રેણીમાં અમે અન્ય પહેલો વિશે વાત કરશું. વધુ અપડેટ જાણવા માટે આયોગના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ફોલો અને સબસ્ક્રાઇબ કરો.